તો કેમ છો મિત્રો? તો અમે આવી ગયા છે જુનાગઢ અને આજનો પ્લાન છે કે ગિરનાર ઉપર ચડવાનું છે. તો પ્રભુનેનો પ્રવેશ દ્વાર જોયો તમે અને આ જોઈ રહ્યા છો તમે ગિરનાર. તો થોડોક વરસાદ શરૂ હતો અને અમે પહોંચી ગયા છે ગિરનાર ઉપર ચડવા માટે તૈયાર છીએ. તો તમે જોઈ રહ્યા છો દૂરથી ગિરનારનું દ્રશ્ય અને ત્યાં તો ઝાડવા ઝરણા બધું જ અદ્ભુત છે. રોપવે બંધ હતી અને અમે જૂની સીડીથી શરૂઆત કરી છે. તો જૂની સીડીના પગથિયા હવે લપસણા થઈ ગયા છે, શેવાળ જામવા માંડ્યો છે અને તમે જોઈ રહ્યા છો ઝાડવા પણ ખીલી ઉઠ્યા છે. ચારે બાજુ હરિયાળી થઈ ગઈ છે અને કહેવાય છે કે ગિરનાર બહુ જૂનો અને ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગણાય એવો પર્વત છે અને અહીંયા અદ્ભુત વાંદરાઓ, હરણાઓ વગેરે જોવા મળે છે. તો આવો ક્યારેક ગિરનારમાં અને જોઉં ગિરનારની જૂની સીડી. તો અમે ચડી રહ્યા છીએ ગિરનારની જૂની સીડી ઉપર અને જટાશંકર બાજુ જવાનો વિચાર છે. તો જટાશંકરે દર્શન કરવા માટે જવા છે. નાહવાનો વિચાર તો નથી. ઓલા રવિવારે આવી ગયા હતા જટાશંકરે પણ. તો આ જટાશંકરનું મેન ઝરણું છે. તો તમે જોઈ લ્યો નીર પાણી આવી રહ્યું છે. આજે તો થોડીક વરાપ છે અમારા વિસ્તારમાં. તો અમે નીકળી ગયા હતા જુનાગઢ માટે. તો આ જોઈ લ્યો ઝરણું અને પાણી પણ મીઠું હતું અને જોઈ લ્યો મસ્ત ઝરણું વહી રહ્યું હતું. તો વાંદરા જોરદાર હતા પણ આ વાંદરો કંઈક પોતાની બચ્ચાને લઈને જઈ રહ્યો હતો અને તમે જોઈ રહ્યા છો ગિરનાર. તો રોપવે તો બંધ હતી, આજે રોપવે બંધ છે. તો અમે અંબાજીના મંદિરે ચડી ગયા અને આ માણસો બધા જે દત્તાત્રેય જઈ રહ્યા હતા. તો દત્તાત્રેય પણ અમે જોઈ લ્યો આ દત્તાત્રેય પબ્લિક જોરદાર પબ્લિક હતું અને દત્તાત્રેય ઉપરથી જોઈ લ્યો આ ગિરનારનો નજારો. અદ્ભુત નજારો જોવા મળે છે. તો આવો અને ગિરનાર અને માણો તો મજા જ આવે. અહીંયા તો સ્વર્ગ જેવું છે. વાદળા તરત અડી રહ્યા હતા અમને અને આવો નજારો તો આ સ્વર્ગની અનુભૂતિ કરાવે. જોઈ લ્યો આ ગિરનાર. આ ફોટોગ્રાફીનું ટેન્ટ છે અને જોઈ લ્યો. તો કેવો લાગ્યો તમને વ્લોગ એ જરા કોમેન્ટમાં કહેજો. અને આ વ્લોગ થોડોક નાનો છે. તો પાણી પણ વરસાદ પાછો શરૂ થવાની તૈયારી હતી, અંધાર પણ થયો હતો. આ વિલમ ડેમમાંથી પાણી નીકળે છે અને તો ગાઈઝ બાય બાય, આવજો અને બધાને જય ગિરનારી, જય મહાકાળ. કેવો લાગ્યો ગિરનારનો વ્લોગ એ જરૂર જણાવજો અને જુનાગઢ આવો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે પણ માણી લેજો ગિરનાર પર્વતને. જય ગિરનારી.